ઉપસ્થિત છે અને આ વિસ્તારના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ છે આપણને માર્ગદર્શન આપશે. જયંતિભાઈ રાઠવા. વંદે વંદે. હાથીખાણ જૂથ ગ્રામ પંચાયતના જે મનરેગા યોજનામાંથી 16,21,664 રૂપિયાના ખર્ચે જે નવીન મકાન આપણને માન્ય સરપંચશ્રી માટે અને તલાટી કમ મંત્રીના આવાસ માટે જે આપણને પ્રાપ્ત થયું અને સાથે સાથે આંગણવાડી 12 લાખ રૂપિયાના ખર્ચે આપણે નિર્માણ કરવાનું છે. એટલે એનું આજે આપણે ખાતમુહૂર્ત કરવાનું છે અને ગ્રામ પંચાયતને આપણે આજે ખુલ્લી મૂકવાનું છે, લોકાર્પણ કરવાનું છે. એ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય મિલનભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ માન્ય રણજીતભાઈ, કારોબારી અધ્યક્ષ માન્ય પિન્ટુભાઈ, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ માન્ય મુકેશભાઈ, સંગઠનના પ્રમુખ માન્ય સંજયભાઈ, તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી, અહીંયાના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી બેન મંતુબેન, સીડીપીઓ બેન શ્રી, સુપરવાઇઝર બેન શ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી આપણા સત્રસિંહભાઈ, ઉપસ્થિત આ ગામના વડીલ આગેવાન પટેલ એવા હટિયા કાકા, ઉપસ્થિત આપણા સાહેબ શ્રી તનસિંહભાઈ, દિત્યાભાઈ, પૂર્વ મહામંત્રી અમારા રમેશભાઈ, ઉપસ્થિત માધ્યમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, શિક્ષિકા બહેનો, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને આ ગામમાંથી પધારેલા સર્વ મારા આગેવાનો, કાર્યકર્તા માતાઓ તથા બહેનો. મુકેશભાઈ, મારી 2002 થી તમારી સાથે કામ કરવાનો અવસર 2012 થી 17 સુધી જ્યારે આપણા આશીર્વાદો દ્વારા કામ કરવાની તક ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમારા સૌના આશીર્વાદો દ્વારા, તમારી સૌની મહેનતોના કારણે મને આ વિસ્તારમાં કામ કરવાની તક મળી. ત્યારે મુકેશભાઈ પ્રવચન કરતા હતા ત્યારે મારા મનની અંદર મનોમંથન ચાલતું હતું કે આ વિસ્તાર મારા માટે જ્યારે 2007નું ઇલેક્શન એટલે કે અમારો પૂરો પાવી જેતપુર તાલુકો મારી પાસે હતો. 138 વિધાન આપણા એ વખતે 2007ની વિધાનસભા વખતે અને એસેમ્બલીના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી એટલે મોહનસિંહભાઈ રાઠવા આપણા માજી મંત્રી, એમની સાથે મારે જ્યારે ઇલેક્શન લડવાનું થયું ત્યારે પણ આ વિસ્તારમાંના મારા સન્માન્ય આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બધા સાથે આપણે હતા. તમારી સાથે રહેવાનો અવસર મને આ વિસ્તારનો ખૂબ મોટો છે. એવી એક પણ શેરી નથી કે એક ડુંગર બાકી નથી કે જ્યાં મારો વસવાટ ના હોય. તમારા રોટલા ખાઈને હમણાં મુકેશભાઈ અહીંયા તલાવથી જ્યારે રાજાવાડ ચીખલી બારી ફળિયાથી જવા માટે ડાયરેક્ટ આપણે શેરડીવાસણ રોડ ઉપર પહોંચી જઈએ, એ રસ્તાની જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે મને સામે સુનિલભાઈ યાદ આવે કે એમના બાઇક ઉપર તમારા વિસ્તારના કોઈ આગેવાન બાઇક ના ફેરવ્યું હોય. એ સમયે અમે હાથીખાણથી માંડીને તલાવથી માંડીને અમે બારી ફળિયા થઈને રાજાવાડ ચીખલી થઈને અમે ડાયરેક્ટ જતા હતા. કાવાસાકી બધા જ હતું. ત્યારે ગર્વની વાત એ થાય કે કામ કરવાનો અવસર જ્યારે તમારા આશીર્વાદો દ્વારા જેને મને પ્રાપ્ત થયો ત્યારે મારા પોતાના પાણીબાર ખાતે માં અંબાજીનું મંદિર, એ ચૈત્રી નવરાત્રી હોય કે શારદીય નવરાત્રી હોય, એ નવરાત્રીમાં અમે જ્યારે જવારાવ આવતો હોય,
જવારાનું પૂંજન 9 દિવસ કરતા હોય ત્યારે પણ આ ગામના આ વિસ્તારના આગેવાનો મારી સાથે રહ્યા છે. ત્યારે જવારાનું વિસર્જન કરવા માટે 2007નું ઇલેક્શન લડ્યા પછી મારે જ્યારે હાપેશ્વર તરફ એટલે કે નર્મદા નદી તરફ જ્યારે જવાનું થયું, હાપેશ્વર ગામે સૌ પ્રથમવાર મેં જ્યારે શરૂઆત કરી ત્યારે અમે કડી પાણીથી હાપેશ્વર જોવા માટે જીએમડીસી કંપની ચાલુ હતી. એ સમયે જીએમડીસી કંપનીએ રસ્તાની મરામત કરીને હાપેશ્વર સુધી પહોંચવાની વ્યવસ્થાઓ હતી. આપણો કવાંટ તાલુકો છોટાઉદેપુર મત વિસ્તાર સાથે અને નસવાડી મત વિસ્તાર સાથે જ્યારે હતો અને જ્યારે આ જવારા લઈને અમારે અનેક વર્ષો સુધી હાપેશ્વર ખાતે જવાનું થયું ત્યારે કડી પાણીથી માંડીને હાપેશ્વર અમે નર્મદા નદી કિનારા સુધી જઈએ, રાત્રિના સમયે સાંજના સમયે આવતા હોય જતા હોય ત્યારે સ્વાભાવિક વાત છે કડી પાણીનો જે આપણો ઢાળ ખૂબ ગંભીર ઢાળ હતો. એટલે બધા જ પેસેન્જરોને અહીંયાના આગેવાનો પલાસ કુવાના રાજાવાટના વિસ્તારના બધા મારા કાર્યકર્તાઓ મારી સાથે આવતા હતા, ઢોલ નગારા સાથે આપણે જતા હતા. ત્યારે સ્વાભાવિક વાત છે ખૂબ મોટી જનતા જનાર્દન હોય કોઈ આકસ્મિક